ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે તમે થંબનેલ જોઈ એવી રીતે પીએસઆઈ છે એનું બીજું પેપર કયા વિદ્યાર્થીનું તપાસાશે એના વિશે થોડી વાત કરવી છે. ધ્યાનથી આખો વિડિયો જોજો. તમારું પેપર છે એ ક્યારે તપાસવા યોગ્ય છે કે તમારું પેપર તપાસાશે કે નહીં તપાસાય. તો શરૂઆત કરીએ વિડિયોની. તો પ્રથમ મિત્રો તમને ખ્યાલ છે બધાને કે તમારા જે પેપર છે એ બે પેપર લેવાના છે, પેપર 1 અને પેપર 2. આવી રીતે તમારા પેપર લેવાના છે. પણ પેપર 1 છે એને અનુસંધાને તમારું બીજું પેપર તપાસાશે. પ્રથમ વાત કે પેપર 1 ની અંદર પાર્ટ A અને પાર્ટ B હતા. એની અંદર 40% બંનેની અંદર લાવવા ફરજિયાત હતા. એટલે 40 માર્ક્સ બંનેની અંદર ફરજિયાત. તો તમે પાસ ગણાવ. પેપર 1 ની અંદર તો તમે પાસ ગણાવ. ટોટલ 80 માર્ક્સ થતા હોય તો નહીં, પણ બંને પાર્ટની અંદર 40 થતા હોય અને આમ 80 માર્ક્સ થતા હોય તો તમે પેપર 1 ની અંદર પાસ ગણાવ. આ તમને બધાને ખ્યાલ હશે. પણ અહીંયા પેપર પાર્ટ A છે ઈ પહેલા પેપરનો સહેલો હતો તો ત્યાં કદાચ 80 તમે લઈ આવ્યા અને બીજાની અંદર તમારે કદાચ 39.99 થયા તો પણ તમારું બીજું પેપર તપાસાય નહીં, કારણ કે તમે ફેલ ગણાવ. આ પહેલી કન્ડિશન. તો તમારું પેપર બીજું તપાસાશે જ નહીં. અહીંયા આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન એ છે કે પેપર 2 છે ઈ આ પેપર 2 ઈ કોના અને કેટલા તપાસાશે. કોના તપાસાશે? એક કે બંનેની અંદર 40% લાવેલા હશે. હવે એમાં પણ કંઈક છે, બરાબર. બંનેમાં 60% ફરજિયાત તો ખરા, પણ જે પાસ ઉમેદવારો છે એના 20 ગણા ઉમેદવારો છે એના પેપર તપાસાશે. મતલબ કે અહીંયા આનું પણ મેરિટ બનાવવામાં આવશે. કોનું? પેપર 1 છે, પેપર 1 એની અંદર જે બંને પાર્ટની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે આવું પીએસઆઈ ના આરઆર માં કીધેલું છે. અહીંયા 2025 માં જે છે એવું કીધેલું છે, જ્યારે 2026 માં નહોતું. 2026 માં એવું નથી. અહીંયા મિત્રો 2025 માં તમે જુઓ, 2025 માં તો 2025 માં આવું કાઈ નહોતું. 2025 માં આવા ક્રાઇટેરિયા નહોતા આપ્યા. જ્યારે 2026 છે એની અંદર આવા ક્રાઇટેરિયા આપ્યા છે કે 20 ગણા ઉમેદવારો પેપર 1 ની અંદર જે પાસ થશે એના 20 ગણા ઉમેદવારોનું પેપર જે છે મેરિટના આધારે તપાસાશે. મેરિટના આધારે એટલે માનો કે જે વિદ્યાર્થીઓ છે 2026 માં પેપર 1 ની અંદર 40% લઈ આવે છે. પેપર 1 અહીંયા ભલે પેપર 2 છે, પેપર 1 ની અંદર બંને પાર્ટમાં 40% લઈ આવે છે અને પાસ છે તો એનું પણ મેરિટ બનશે અને એના 20 ગણા ઉમેદવારો છે એનો પેપર તપાસશે. પેપર બીજું લેખિત પેપર તમે દીધું છે એના 20 ગણા એટલે 858 ના 20 ગણા તમે કરો એટલે 17,160 જેવા થાય. અંદાજિત જે છે ઈ 17,160 ઉમેદવારો જે છે એના પેપર તપાસાશે. આમાં થોડું પ્લસ માઇનસ હોઈ શકે છે, બરાબર. કેટલાના તપાસાશે? 17,000. હવે આની અંદર વિચાર કરો કે 17,000 ની અંદર બધા વિદ્યાર્થીઓ છે એની જગ્યા પૂરાઈ જાય ખરી? પૂરાઈ પણ જાય અને ન પણ પૂરાય. એમ સમજી લો કે 17,160 એટલે અંદાજિત 100 વિદ્યાર્થી તમે લ્યો. 100 વિદ્યાર્થીએ 5 વિદ્યાર્થી પાસ થવા જોઈએ. 100 વિદ્યાર્થીએ 5 વિદ્યાર્થી જો પાસ થાય તો આ 17,160 વિદ્યાર્થી છે એમાં જગ્યા છે એ તમારી પૂરાઈ જાય. પણ એવું બની શકે કે કદાચ અહીંયા 20 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી પાસ ન પણ થાય તો પછી આ જે 17,160 વિદ્યાર્થી છે એટલે કે 20 ગણા જે છે ભરતીના
એટલા વિદ્યાર્થીઓનું પેપર બીજું તપાસવાનું છે, તો એનાથી વધારે પણ તપાસવા પડે, બરાબર છે. કદાચ 20,000 25,000 પણ પેપર તપાસવા પડે. એ વિદ્યાર્થીઓ પાસ થાય એમની ઉપર આધાર રહે. બની શકે કે કદાચ અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને પેપર 1 ની અંદર 140 150 આવા માર્ક્સ કદાચ પેપર 1 ની અંદર આવશે, પણ પેપર 2 ની અંદર લેખિતમાં પાસ ન પણ થાય એવું પણ બની શકે. એ જ્યારે પેપર તપાસાય ત્યારે ખ્યાલ આવશે. તો આ રીતે કંઈક તમારા પેપર છે ઈ બીજું પેપર પહેલા પેપર તપાસાયા પછી તપાસવાનો ટાર્ગેટ રહેલો છે. હવે જુઓ, તમે કુલ જુઓ ને મિત્રો, તો કુલ પાસ કેટલા ઉમેદવારો હતા? તો પાસ ઉમેદવારો 1,10,665 ઉમેદવાર છે ઈ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ની અંદર પાસ હતા. કોણ? તો કે ટોટલ, બરાબર છે. ટોટલ જે છે ઈ 1,10,665. અહીંયા મેલ તમે ગણો કઈક 73,000 જેવા, 73,000 પ્લસ જેવા મેલ હતા. ફિમેલ છે 36,074 અને એક્સ આર્મી મેન છે 709. એમ કરીને આટલા ઉમેદવારો પાસ થયા છે, બરાબર, શારીરિકમાં. એમાંથી તમે જુઓ તો પીએસઆઈ છે એની પરીક્ષા 10-12% વિદ્યાર્થીઓ દેવા ગયેલા નથી પહેલેથી જ. એટલે 87,000 પ્લસ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. પછી પેપર 1 છે એ દીધું ને, પેપર 1 પડ્યું હાર્ડ, એક પેપર અઘરું પડ્યું, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એમાંથી બીજું પેપર દેવા નથી ગયા. આશરે 10% ઉમેદવારો ગેરહાજર હતા. એટલે સમજી લો કે 20 થી 22% ઉમેદવારો છે, 20 થી 22% એ ઉમેદવારો છે આમ નામ નીકળી ગયા. તો હવે અંદાજિત 75,000 78,000 જેવા વિદ્યાર્થીઓએ પેપર 2 ની પરીક્ષા આપી છે. પેપર 2 ની પરીક્ષા કેટલાએ આપી? 75,000 આસપાસ વિદ્યાર્થીઓએ પેપર 2 ની પરીક્ષા આપી છે. તો આ જે છે પેપર એટલાએ આપી છે, બરાબર. એની ગણતરી અહીંયા તમે જુઓ. શારીરિક કસોટીની અંદર 2025 માં કાંઈક 1,02,923 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ત્યાં પણ 10-12% વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. 86,000 ઉમેદવારો છે એને અંદાજિત 86,000 પ્લસે પરીક્ષા આપેલી અને પેપર 2 છે, બરાબર, એની 80,000 પ્લસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી. તો અહીંયા તમે જુઓ તો કંઈક 75,000 આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. પેપર 1 ની અંદર તમે જુઓ તો 2025 નું પીએસઆઈ નું પેપર એકદમ સહેલું હતું. એમ છતાં પણ તમે જુઓ તો અહીંયા 86,000 માંથી 49,249 વિદ્યાર્થીઓ પાસ થયેલા પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર. તો આ પેપર હાર્ડ હતું. આ પેપર કેવું હતું? હાર્ડ હતું. એટલા માટે મારો અંદાજ જે છે એ કે કંઈક 35,000 આસપાસ, ભલે 35,000 થી થોડા ઘણા આગળ હોય કે પાછળ હોય, પણ 35,000 આસપાસ વિદ્યાર્થીઓ છે ઈ પેપર 1 ની અંદર પાસ થવા જોઈએ, વધારે નહીં, બસ આટલા જ આસપાસ. 1,000-2,000 નો ફેર થઈ શકે, બહુ નહીં. એટલે પેપર 1 ની અંદર 35,000 આસપાસ તમે સમજો તો એટલા વિદ્યાર્થીઓ પાસ થવા જોઈએ પેપર 1 ની અંદર, ને એટલા જ થશે. કારણ કે આ પેપર સહેલું હતું તો પણ જો અડધા વિદ્યાર્થીની આસપાસ પાસ થયા હોય તો આ પેપર તો અઘરું હતું તમારે 2025 વાળું, એટલે વિદ્યાર્થીઓ પાસ હજી પણ ઓછા થશે. તો સમજી લો કે પેપર 2 માટે ક્વોલિફાય હતા કેટલા? 49,249. તો પેપર 2 ની અંદર 40,543 ઉમેદવારો છે ને એ નાપાસ હતા. કેટલા? 40,543 વિદ્યાર્થીઓ નાપાસ હતા. પાસ કેટલા હતા સાહેબ? તો પાસ ઉમેદવારો જે છે એ પાસ ઉમેદવારો જો અહીંયા લખેલા છે માત્ર ને માત્ર 86-76, એટલે કે 8,676 ઉમેદવારો. વિચાર કરી લો, 49,249 માંથી 8,676 ઉમેદવારો જ પાસ હતા અને એમાંથી 40,543 કેટલા ઉમેદવારો ફેલ. તો એનો મતલબ એમ થયો કે અહીંયા પણ ઉમેદવારો ખૂબ બધા ફેલ થશે.
પછી રીચેકિંગ કરાવ્યું હતું, તમને એમ થાય કે મારે રીચેકિંગ કરાવવું, રીચેકિંગ કરાવ્યું તો એમાં જુઓ તો 12035 ઉમેદવારોએ કરાવ્યું, સોરી 1235, એમાંથી માંડ 19 વિદ્યાર્થીઓને ચેકિંગમાં કંઈક 0.25 થી 1 માર્ક સુધીનો ફેર થયો, બાકી કાંઈ ફેર પડેલો નહોતો. એના અનુસંધાને તમે મિત્રો જુઓ તો અહીંયા પેપર બીજું જે છે થોડુંક સહેલું હતું, લેખિત પેપર થોડુંક બીજું પેપર સહેલું હતું, એટલે મારી ગણતરીએ 10,000 આસપાસ વિદ્યાર્થીઓ, 10,000 થી નીચે જ રહેશે થોડા ઘણા, પણ 10,000 આસપાસ વિદ્યાર્થીઓ પાસ થઈ શકે પેપર 2 ની અંદર. આમ ટોટલ તમે જુઓ 10,000 આસપાસ પેપર 2 ની અંદર પાસ થઈ શકે, એટલે પેપર 1 અને પેપર 2 બંનેની અંદર પાસ થાય એવા વિદ્યાર્થીઓ મારી ગણતરીએ 10,000 આસપાસ હશે. હવે ડીવી માટે એના પણ 2 ગણાને બોલાવશે, એટલે 1716 ઉમેદવારોને બોલાવશે, અને એમાંથી પ્લસ માઇનસ થોડા ઘણા રાખો એટલે 2000 આસપાસ બોલાવશે. 1800 1900 જેવા અથવા 2000 જેવા વિદ્યાર્થીઓને ડીવી માટે બોલાવશે. જેમ કે 2025 માં એના 2 ગણા ગણો તો 900 ને કેટલા થાય 44, 472 જગ્યા હતી, અને એને અહીંયા બોલાવ્યા થાય 1013 વિદ્યાર્થીઓને ડીવી માટે બોલાવેલા હતા. બરાબર. એ જ રીતે અહીંયા તમે મિત્રો જુઓ 2026 ની અંદર આપણે થોડીક નજર નાખીએ તો તમને અંદાજિત બોલાવશે કેટલા, તો કે ભાઈ 2000 આસપાસ, એટલે સમજી લો કે તમને 1900 વિદ્યાર્થીઓને બોલાવ્યા. બરાબર છે. એમાં પણ બિન હથિયારી પીએસઆઈ, અહીંયા માત્ર બિન હથિયારી પીએસઆઈ જ હતા 2025 માં, અહીંયા હથિયારી ને બિન હથિયારી બે છે. તો અહીંયા બિન હથિયારી છે એની જગ્યા કેટલી છે, તો એની જગ્યા જુઓ તો કઈક 442 ભાઈઓ છે અને 217 બહેનોની જગ્યા છે. આ ખાસ મારે એટલે લેવું પડ્યું કે આ જગ્યા કોમન છે. આ ભાઈઓની આપણે કહીએ ને 442 એ કોમન છે, એ સ્પેશિયલ ભાઈઓ માટે, બહેનો માટે, કોઈ માટે નથી. તમે નોટિફિકેશન જોઈ લેજો. આ કોમન છે એટલે કદાચ આમાં બહેનોને લઈ શકે ખરા, પણ આમાં ભાઈઓમાંથી બહેનોને લઈ શકે નહીં. તો આ ટોટલ છે એ જગ્યા 659 જે છે એના તમે 2 ગણા કરી અને ચાલો. હવે મેન વાત અગત્યની અહીંયા છે કે હથિયારી પીએસઆઈ કમાન્ડર છે અને હથિયારી પીએસઆઈ જેલર ગ્રુપ 2 છે, એ માત્ર ને માત્ર મેલ માટે છે, ત્યાં બહેનોને લેશે નહીં. એટલે કે આ જગ્યા છે 129 જે છે એ હથિયારી પીએસઆઈ કમાન્ડર ની છે, અને હથિયારી પીએસઆઈ જેલર ગ્રુપ 2 ની જે છે 70 છે. આમ કરીને તમે જુઓ કંઈક 199 જગ્યા છે. બરાબર. એ ભાઈઓ માટે છે, એટલે આ ભાઈઓને વધારે પ્લસ પોઈન્ટ મળશે. આમ ભાઈઓની જગ્યા તમે જુઓ તો ઘણી બધી વધારે છે. એટલે આ રીતે કંઈક મિત્રો તમને આખી વાત કરી છે. તમારું ડીવી છે ક્યાં સુધી આવી શકે. બરાબર. કેટલા વિદ્યાર્થીઓના પેપર તપાસાશે, મારી ગણતરીએ કેટલા પેપર 1 અને પેપર 2 માં કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે, તમામ માહિતી તમને અહીંયા આપી છે. બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. હવે આગલા લેક્ચર સાથે મળીશું.